નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક તમારાથી મિસ ન થઈ જાય. હવે ક્વેશ્ચન નંબર 1, ભારતનું પ્રથમ લો એમિશન ઝોન કયા શહેરમાં બનાવવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, પુણે સિટી. હવે આ ઝોન શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારમાં આવેલા શિવાજીનગર વિસ્તારમાં અમલમાં આવશે. ઝોન શહેરના અંદાજે 7 થી 10% વિસ્તારને આવરી લેશે. BS3 અને 2011 પહેલાના વાહનો પર ખાસ નિયંત્રણ રહેશે. પ્રદૂષણ ફેલાવતા વાહનો પર પ્રવેશ પ્રતિબંધ અને દૈનિક પોલ્યુશન ચાર્જ પણ લાગુ પાડવામાં આવશે. હવે નિયમ ભંગ કરનારાઓ વધુ દંડ વસૂલાશે અને યોજનાનું માર્ગદર્શન ITDP ઇન્ડિયા દ્વારા આપવામાં આવી રહ્યું છે. વસૂલાતમાંથી મળતી રકમ પબ્લિક ટ્રાન્સપોર્ટ, ફૂટપાથ અને સાયકલિંગ ટ્રેક વિકસાવવામાં વપરાશે. આ પહેલ ભારતનું પ્રથમ મોટા પાયે શહેરી ઇમિશન કંટ્રોલ મોડેલ માનવામાં આવી રહ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 2, અન્નપૂર્ણા ભંડાર યોજના તાજેતરમાં કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પશ્ચિમ બંગાળ. તો વેસ્ટ બેંગાલ સરકારે અન્નપૂર્ણા ભંડાર યોજના અમલમાં મંજૂરી આપી દીધી છે. યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 3000 DBT દ્વારા આપવામાં આવશે. આ યોજના અગાઉની લક્ષ્મી ભંડાર સ્કીમનું અપગ્રેડેડ વર્ઝન રહેશે. અગાઉ મહિલાઓને 1500થી લઈ અને 1700ની સહાય મળતી હતી. નવી યોજનામાં જનરલ, SC, ST તમામ મહિલાઓને સમાન એટલે કે 3000 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે સ્ટેટ રન બસોમાં મફત મુસાફરી પણ જાહેર કરવામાં આવી. યોજના સમગ્ર રાજ્યમાં 1 જૂન 2026થી અમલમાં આવશે. ક્વેશ્ચન નંબર 3, આસામના મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, હિમંતા બિસ્વા શર્મા. હવે હિમંતા બિસ્વા શર્મા છે અને 12 મે 2026ના રોજ આસામના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત શપથ લીધા છે. તેઓ આસામ ઇતિહાસના 2 કાર્યકાળ મેળવનાર પ્રથમ બિન કોંગ્રેસ મંત્રી બની ગયા છે. બીજેપી નેતૃત્વવાળી NDA ગઠબંધને 2026 આસામ વિધાનસભાની ચૂંટણીમાં 2/3 બહુમતી મેળવી હતી. બીજેપીએ કુલ 126માંથી 82 બેઠકો જીતી લીધી હતી. હવે હિમંતા બિસ્વા શર્માને ઝાલુકબારી બેઠક પરથી સતત 6ઠ્ઠી વખત જીત મેળવી છે. શપથવિધિ ગુવાહાટી ખાતે કરવામાં આવી હતી. એનો ખાનપરા પાસે હવે વેટેનરી કોલેજ ગ્રાઉન્ડમાં યોજાઈ હતી. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ શપથ અપાવ્યા હતા અને કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. હવે ક્વેશ્ચન નંબર 4, કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ કોની સાથે મળીને સેહત મિશન શરૂ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, શિવરાજસિંહ ચૌહાણ. હવે JP નડ્ડા અને શિવરાજસિંહ ચૌહાણે 11 મે 2026ના રોજ નવી દિલ્હીમાં સેહત મિશન લોન્ચ કર્યું છે. સેહતનો સંપૂર્ણ અર્થ થાય છે સાયન્સ એક્સેલન્સ ફોર હેલ્થ થ્રુ એગ્રીકલ્ચર ટ્રાન્સફોર્મેશન. હવે મિશનનો મુખ્ય હેતુ કુપોષણ અને જીવનશૈલીજન્ય રોગો સામે લડવાનો છે. સંયુક્ત સંસ્થાઓ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એટલે કે ICAR દ્વારા આ કાર્યક્રમ યોજાશે. હવે બાયો ફોર્ટિફાઈડ પાકનો વિકાસ, આયન અને ઝીંક સમૃદ્ધિ પાકનો પ્રસાર કરવામાં આવશે. ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ દ્વારા પોષણ અને આવકમાં પણ વધારો કરવામાં આવશે. કૃષિ મજૂરો માટે ઓક્યુપેશન હેલ્થ સુરક્ષા શરૂ કરવામાં આવશે અને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવા રોગો માટે પોષક આહાર આધારિત નિયંત્રણ કરવામાં આવશે. વન હેલ્થ ફ્રેમવર્ક હેઠળ માનવ, પશુ અને પર્યાવરણ આરોગ્યનું પણ સંકલન કરવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 5, કાર્બન શોષતું ભારતનું પ્રથમ શેવાળ વૃક્ષ એટલે કે અલ્ગિયા ટ્રી ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ભોપાલ. તો ભોપાલના સ્વામી વિવેકાનંદ પાર્ક ખાતે ભારતનું પ્રથમ કાર્બન એબ્ઝોર્બિંગ અલ્ગિયા ટ્રી સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજી મશરૂમ વર્લ્ડ ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી હતી. 1 મે 2026ના રોજ મધ્યપ્રદેશના એક મંત્રી છે વિશ્વાસ સારંગ, એણે આનું ઉદ્ઘાટન કરી દીધું છે. એક અલ્ગિયા ટ્રી લગભગ 25 પરિપક્વ વૃક્ષો જેટલું CO2 શોષણ કરી શકે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. દર વર્ષે આશરે 1.5 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. દર વર્ષે લગભગ 1 ટન શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. 15 મીટર વિસ્તાર સુધી PM2.5 પ્રદૂષણમાં 45થી 55% ઘટાડો કરે છે. સમગ્ર સિસ્ટમ સોલાર પેનલથી સંચાલિત હોય છે. હવે આ એક વર્ટિકલ ફોટો બાયોરેક્ટર સિસ્ટમ છે જેમાં જીવંત માઇક્રો એલ્ગીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એલ્ગી પ્રકાશ સંશ્લેષણ દ્વારા CO2 શોષી અને ઓક્સિજન છોડે છે. ખાસ કરીને ભારે ટ્રાફિક અને જ્યાં વૃક્ષારોપણ મુશ્કેલ હોય
તેવા શહેરી વિસ્તારો માટે ખૂબ જ ઉપયોગી બનશે. હવે ક્વેશ્ચન નંબર 6, રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 માટે સરકારે કેટલી પંચાયતોની જાહેરાત કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 42. મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025ના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 17 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 42 પંચાયતોને પસંદ કરવામાં આવી છે. કર્ણાટકને સૌથી વધુ 6 પુરસ્કાર મળ્યા છે, જ્યારે આંધ્રપ્રદેશ અને ઓડિશાને 5 પુરસ્કારો મળ્યા છે. પુરસ્કાર વિતરણ સમારોહ 3 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. હવે દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સ્ટેટ વિકાસ પુરસ્કાર 34 ગ્રામ પંચાયતોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે અપાયો છે, જેમ કે પોવર્ટી ફ્રી, હેલ્ધી, ચાઇલ્ડ ફ્રેન્ડલી અને વુમન ફ્રેન્ડલી પંચાયતો જેવી કેટેગરી સામેલ કરવામાં આવી છે. નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્તરે સર્વાંગી વિકાસ માટે આપવામાં આવ્યા છે. શ્રેષ્ઠ જિલ્લા પંચાયતને વધુમાં વધુ 5 કરોડનું ઇનામ આપવામાં આવ્યું છે. શ્રેષ્ઠ બ્લોક પંચાયતને વધુમાં વધુ 2 કરોડનું ઇનામ આપવામાં આવ્યું છે અને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતને 1 કરોડથી લઈ અને 1.5 કરોડ સુધીનું ઇનામ આપવામાં આવ્યું છે. થીમ આધારિત ગ્રામ પંચાયતને 25 લાખથી 75 લાખનું ઇનામ આપવામાં આવ્યું છે. હવે ક્વેશ્ચન નંબર 7, ADT પ્લેયર્સ ચેમ્પિયનશિપમાં પ્રથમ ખિતાબ જીતનાર ભારતીય ગોલ્ફર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો પૂરખરાજ સિંહ ગિલ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. તેમણે 9 મે 2026ના રોજ પોતાના પ્રથમ એશિયન ડેવલપમેન્ટ ટૂર ADT ખિતાબ જીતી લીધો છે. ટુર્નામેન્ટ સૌજના ગોલ્ફ અને કન્ટ્રી ક્લબના પામ કોર્સ ખાતે યોજાઈ હતી. ગિલે 13 અંડર પાર સ્કોર સાથે જીત મેળવી છે. તેમણે વિજેતા તરીકે $19,250 લગભગ 16 લાખની ઇનામી રકમ મળી છે. હવે 29 વર્ષીય ગિલ લુધિયાણાના રહેવાસી છે. આ જીત પછી તેઓ ADT ઓર્ડર ઓફ મેરિટમાં 3જા સ્થાને પહોંચી ગયા છે. ક્વેશ્ચન નંબર 8, આંતરરાષ્ટ્રીય નર્સ સપ્તાહ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 6 થી લઈ અને 12 મે સુધી ઉજવવામાં આવે છે. હવે દર વર્ષે 6 થી 12 મે દરમિયાન વિશ્વભરમાં ઇન્ટરનેશનલ નર્સ વીક ઉજવવામાં આવે છે. 12 મેના રોજ ઇન્ટરનેશનલ નર્સિસ ડે ઉજવાય છે. આ દિવસ આધુનિક નર્સિંગની પ્રણેતા ફ્લોરેન્સ નાઇટેંગલની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. હવે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ ICN દ્વારા જાહેર કરાયેલ આ વર્ષની થીમ શું રાખવામાં આવી છે? તો કે અવર નર્સિસ, અવર ફ્યુચર, ઇમ્પાવર્ડ નર્સિસ, સેવ લાઇવ્સ એવી થીમ રાખવામાં આવી છે. હવે દ્રૌપદી મુર્મુએ 12 મે 2026ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ ફ્લોરેન્સ નાઇટેંગલ એવોર્ડ 2026 પણ એનાયત કર્યા છે. દેશભરની હોસ્પિટલોમાં ઓર્ગન ડોનેશન ડ્રાઈવ, નર્સિંગ એજ્યુકેશન વર્કશોપ્સ અને હેલ્થ અવેરનેસ કાર્યક્રમો પણ યોજાયા છે. 2026 અભિયાનમાં નર્સિંગ શોર્ટેજ, વર્કપ્લેસ બર્નઆઉટ અને યોગ્ય વેતન જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર IND 2026 અને અવર નર્સિસ અવર ફ્યુચર અભિયાન ચલાવવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 9, પીટર મેગિયારને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી હંગેરી. તો પીટર મેગિયારને 9 મે 2026ના રોજ હંગેરીના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમણે કેન્દ્ર જમણીપંથી તીઝા પાર્ટીનું નેતૃત્વ કરીને 2026ની સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી લીધી છે. તીઝા પાર્ટીને 199માંથી 141 બેઠકો જીતી છે. આ જીત સાથે વિક્ટર ઓર્બનના 16 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. ઓર્બનની ફિડેઝ પાર્ટીને માત્ર 52 બેઠકો જ મળી હતી. હવે એન્ટી કરપ્શન ડ્રાઈવ શરૂ કરીને ભ્રષ્ટાચારની તપાસ માટે નવી એજન્સીની રચના કરવામાં આવી છે. યુરોપિયન યુનિયન સાથે સંબંધ સુધારી $20 બિલિયન EU ફંડ્સ મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓર્બન દ્વારા નિયુક્ત અધિકારીઓને રાજીનામું આપવાની પણ અપીલ કરવામાં આવી છે. સંસદમાં ફરીથી યુરોપિયન યુનિયન ફ્લેગ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. હવે ક્વેશ્ચન નંબર 10, મનોજ અગ્રવાલની કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળના નવા મુખ્ય સચિવ મનોજ કુમાર અગ્રવાલ બની ગયા છે. મનોજ કુમાર અગ્રવાલને 11 મે 2026ના રોજ વેસ્ટ બેંગાલના નવા મુખ્ય સચિવ ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક સુવેન્દુ અધિકારીની નવી બીજેપી સરકારના પ્રથમ મોટા વહીવટી નિર્ણયોમાંની એક હતી. હવે તેઓ 1990ની બેચના વેસ્ટ બેંગાલ કેડરના વરિષ્ઠ IAS અધિકારી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT કાનપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં BTech કર્યું છે. માર્ચ 2026થી તેઓ પશ્ચિમ બંગાળના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર CEO તરીકે કાર્યરત હતા. તેમણે 2026 પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું
નિરીક્ષણ પણ કર્યું હતું. અગાઉ ફૂડ સપ્લાયઝ, ફોરેસ્ટ અને ફાયર ઇમરજન્સી સર્વિસ જેવા વિભાગોમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો કોઈ તમારા મિત્રો તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી અગત્યની એક પણ માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.